તો સાહેબે હેરાન કર્યો ને જબ્બર કદી હેરાન કર્યો ને આજ ચમ હેરાન કર્યો છે. લેસન તો બધું લઈ ગયો હું બોકરા જન બધાને હેરાન કરું કદી માર નોમ ના લે હવે હેરાન કરું જો ખાલી હવે જબ્બર બેન એવા હેરાન કર્યો ને મને માથું ચરાઈ દઉં સાહેબે મારું માથું ચરાય ને બધાને માથું ચરાઈ દઉં. હા લે ચમ તમે નવરા બેઠ્યા હો કોમ ધંધો નહીં વાત પડીએ ઘેર જઈએ તારું કોમ કરતા હોય તો હોજે નોકરી કરી દેવાની. હોજે લે આખો દાડો કૂટોણે હોય હોજી કૂટાવાનું હોજે કે નહીં દેવાનું કોમે જતું રહેવાનું. તું કેમ રખડતો થઈ ગયો અરે હું રખડતો નહીં કામ કરી તમને ખબર નહીં ના હું ખબર ઓમે વાત કહું કોઈ કહેતો નહીં પણ અરે મો કે આવું એટલે બધા મારા અમેરિકામાં પાસ થઈ ગયા. તું વાત કરી હા શું કહું કોને કરી યાર મને કરિયાલા ભાઈ બનતો નહીં કેટલા પૈસા પૈસે તો બધો ખર્ચ આલો પછી કંજની ના આપી દેવાનો ખર્ચો એથી જ કોઈ ના લઈ જાય અરે એમ માનતું નહીં હું મોડું દે તારી યાર અરે આ તો માનતા જ એથી નહીં કોઈ બીજા કાઢિયાલા ખરું દે કાઢી એકલા ગયા તમને ના કરી આલો એમ તો જો તારો ભાઈ બને ભાઈ બન યાર ખાસ કાલ તો આઈફોન બુક કરાય બુડા આઈફોન 19 એવું તા તમે વિચાર્યો ના લે નહીં વિચાર્યો ક્યાં ને હારે? નહીં ક્યાં ને હારે? નહીં ને અરે નહીં આજ ને હોજે જ નહીં અરે તમે શું જોયું હજુ હોજે તો હું પણ ચોઈ વાથી નહીં હેડે લે આજ હોજે જ નહીં ઉડા હતા જેમ બુક કરાવી દઈએ કાલે હું ચેલાનો ચેલાનો હો ખબર તને ચેલાનો છે આમ તું કેજ ખરો ભાઈ અમે જ કહીએ ને 3 લાખ નું 3 લાખ નો તા વાત કરી તાજુરી હા ના હજુ 10,000 વાળું છું ડોબલું 10,000 વાળું અમદાવાદ ગાડી લેવા જવાનું હું વાત કરું બધા ક્રેટા ક્રેટા લાવવાનું હમ. તાર જુબડા શીશરીના પૈસા નહીં હું તું ક્રેટા લાવી અરે લાવ હું બુડા તું એવું તું લાવી એટલે પૈસા હોત તો પેલા બાલ કપાઈ છે મોટા જો લાગી છે બાર તો કપાઈ દો પણ યાર આ તો મારી ફેશન એક્શન છે પેશન અને ચંપલ સુધી બુડા પેલા ફાફા જો કે અહીં આવે તું જોઈ લાવી ચોથી લાગે તું લાવ્યો નહીં એક વાત કહું આ પેલા ચપ્પલ નાખેલા ને એટલે લઈને આયેલા આગળ. ચોકે નાખે અરે ભંગારે મેં નિરાય લે હું ચપ્પલ નહીં નાખતો નવો લાવી કઈ ફેર નાઈ દીધો ને એટલે છે. આપણે ગામમાં વચ્ચે કચરો થઈ હા ઈ કઈ લાયેલું હોય. હાલે દુકાન માં લાવ્યો જો તો ખરા પણ દુકાન માં આવે હો. અલે મેં આ તો સાપે રહી નહીં આવ્યું લાવે લે બહુ ક્રેટાની વાત કરે અરે આ ચોઈ રે બુડા સાહેબ પેલા ચપ્પલ લાવ પછી ગાડી લાતું સેન્ડલ તમે તમે તમારા સુનસા જોયા તે મારા ચંપલ ની વાત કરો બુડી જેવું લાગે તાર પેલા સુનસા વાત કર પછી મારા ચંપલ ની વાત કરી એ સાચું બોલજે માં મોઢું જેવું લાગે લે એક નંબર લાગે હીરો અને આ રીતે બોથા જેવું લાગે પેલા મોકરા જેવું લાગે એટલે હીરો એ હોય એક વાત કહું તે પિક્ચર માં ના લઈ લીધો હોય તને પિક્ચરમાં માં જવું નહીં ને કે હાલત લઈ જાય તું તો બુડા હીરો ની વાત કર હીરો તો હીરો જેવો લાગતો ને તો અત્યારે પિક્ચર માં લઈ લીધો ને એક વાત કહું એક વાત કહું એ સાયકલ બાળી તો ક્રેટાની વાત કરે. તમે નેના હતા ને ભાઈ બરાબર ક્રેટા ની કિંમત કેટલી હશે એટલી જેન બુક કરાવી દઈશું ને તમને ખબર પડી જાય વીઘો આખો ભાવ તું કરી કે બુક દેવાનો. કરાય ચલો ટેરો આવો ત્યાં લેવા ચે ટેરો આ ખબર 7 ટેરો આવે જઈને હામાં ગોળ્યો લે તું તમને ખબર નહીં મીરાબા છે ને આપા ગોમો પેલા આવી ચિત્રામાં બધા ખરો ઈરે મીરામાં લાબા કહેતો છે ઓલે પેલો બધા વ્યક્તો નહીં બધા એ જ ગાડીઓ કે યાર મેરામાં નહીં અસલી હું બુક કરાવવા જે હું કેવા જીરું અઠવાડિયે પહેલા જ હું અઠવાડિયે પહેલા જો તા. ચેક બુક આલી દી આલી જ છે ને કેવી આવે આવરું આવો હું આવડું મારે ઘેર પડ્યું હું પડ્યું એ ચેક બુક એક બતાવું કાગળ ને પ્લાસ્ટિક કચકરાની લોખંડની લોખંડ ને આ રોલી છે લોખંડની મીએ લક્ઝરી બુકિંગ કરાવી તને ખબર કરાવો વીઘો વે કેમ વીઘો વેકવા ના મજૂરી પર મજૂરી પર તારું મીએ બુક કરાય અલ્ટિકા પૂરા હું અલ્ટિકા બુક કરાય મેં તો યાર રેલગાડી હે ને લેવા જતો ને તે બુડા આમ ચેક કરતો હતો ને ડ્રાઇવિંગ માં તે બુડા રેલગાડી જ પંચર પડી હું એવું તું વાત કરી બે ટાયર જ ગયા લઈને આવ્યો બુડા આ અત્યારે હું જાઉં ને પંચર વાળા તો પંચર કરાવે મારે રેલગાડી ને ટાયરો તું પાટા પર ના હેડાય રોડ પર જ હેડાય એટલે આ રોડ પર હેડા અમને ખબર હતી હા इन रोड ઉપર હેડાઈ હતી પણ રેકરા પર લાવ્યો ને પંચર થઈ રેખડા પર પંચર થઈ તે રોડ પર ના હેડાય તારા એટલે એમાં ખબર હોય તો બધા હું રોડ પર ના હેડારો ટીએચી વાત કરે એકમ ફેર કરી ગયા હું ફેંકતો નહીં તમે મારા ઘેર આવજો મારે ભાઈ ખબર તાર જોડી બુડા હું ક્યાં કે પાયલી હે તારે રૂપિયો બતાજી પૈસા થયો મેં કાઢે જેવા નહીં ને કે પેલું આ હું જોઈ રહ્યો એ આ લઈને નાઈ જાય છોકરું હોય એ છોકરી તો અમે નહીં દે બધા પૈસા બતાય
પૈસા ના બતાના કે હીરો લઈને કે લાય એટલે મને ઓલા જે ખાવા પૂંચી ખાવાય ને એક વાત ખોટું ફેક ફેક કરે. પેલા સાયકલ લાય, પછી ગાડીઓ લાય. આ કૂતરા પાલેજી ખાઈ જાય ને મને કે પૈસા અરે, નહીં. ના, કૂતરા પાલેજી વાત તો ખાવાનું સાચી લઈને ને, ખાઈ એવું જ જાય લાગે એવું. મને. કે કૂતરો ને પાલે એટલે કાલ બે ત્રણ કૂતરો હતા જેવો આવતો ને એમાં પુણ્ય કર્યું પુણ્ય નહીં, ઈવાનો ખાઈ ગયું છે. હા, સાચી વાત હા. એટલે તું જેને જોવા આવે તો તું ખાતો અરે પેલા મારા ભાઈબંધ નહીં, પેલા ભૂરો ને કે આરો ને પેલા ઈવાનો ચિકન બનાવતા બિસ્કિટ આરો વેની વેની ખાવી એવું? તાન એ તો આ કૂતરા કરતા ગયો તું તો. ખાવાની. હું તો ખાવું જ નહીં હું હું ના ખાય. આ છોકરો એનો કોઈ બુડા હું તને શાક રોટલી નહીં ખાતો બધા હોટલમાં ખાવા જાઉં હું વાત કરી. શાનું શાક કરી? શું શાક ખાવું પનીર નું શાક ખાવું એવું? કેવું લાગે? સારું લાગે મજબૂત ઘણી વખત શીખવું હોય. ઘરે હોય ને શીખવું એવું પાણી નું બને પેલા એમ કહેજો તું પનીર દહીં નું બને દહીંનું દૂધનું બને દૂધનું બને સાસનું બને લે. હવે કે સાસનું તે સાનું જ બનાવવાનું. એટલે આને કોને કીધું આવું? તમને ખબર નહીં શીનું બને એટલે અમે તો જાતે બનાવી દઈએ, અમને ના ખબર. મારા ફ્રીજમાં કેટલું બધું પનીર પડ્યું. એટલે આ ફેંકવું જોવાનું કોઈ ખબર ના હોય. ચલે ચોખાનું બને એ ચોખવાનું ના બને. કેટલું ફેંકવો લે તમે કદી ખાધું જ નહીં તમે રોજ સાલ તમે કદી તું ખાધું બુડા, જ તાર નહીં ભોડું એવું આમ પોથા જેવું તું બાલ કપી આપેલા. આનું ભોડું જ પનીર જેવું લાગે દેખને. એટલે પની જો ને કાળા ભટ્ટા જેવો લાગે એવું. હવે આ વાત તો કેવું સાચી. લાગે? મારા ખેતરમાં રેગડું આવ્યું હતું ને, રેગડું હારું પડે આવ્યું તો શું લાગે? કેવું લાગે? હું તો પનીર ટિક્કા ખાવા જઉં ઘેરું પની ટીકા અને તારા ઘેર. દે, હું કેવું કે તને આમ. અરે બટાકો ના કહેતો હોય. એટલે કા તો બટાકો ની હોય, આના ઘેર પની ની વાત કરે. પનીર ટિક્કા ખાવા જઉં પનીર જાઉં. માથું ચરાવવા આવ્યા તો હવે મારું ડબ્બલ માથું ચરાવી દીધું જબ્બર માથું ચરાવ્યું હવે તો એટલે અર્જુન હારી એક નંબર નું ફેંકવું હોય. એવું? એટલે મને તો ખબર નથી પણ એકદમ આ જોડી બેસે ને તો માથું ખાઈ ગયું કે મારે આ લાવવું પેલું લાવવું. અને તું જોઈ તો 2 મહિના થી કશું જ લાવે નહીં. તારની ખબર છે કે આ એક નંબર ફેંકવું. એટલે મને આવે ને તરત ખબર પડે એટલે ફેક ફેક જ કરો કે આ લાવો, સમજ ને એટલે આના જે મફીન દોણા જેવું એ નહીં. તારું એનું લે મોઢું જોઈને જ ખબર પડી જાય. શું રેગડા જેવું લાગે ને કે મારે ટ્રેન લાવીએ ને ઓમ લાવવું હોય. અરે ચપ્પલ પેલા કચરાના વેની પહેરો તારું પણ મને એવું કે પાવ ખબર કે પેલો બિસ્કિટ ખાતો કૂતરો. સાચી વાત હો ફેક ફેક કરતા હતા. પાલેજી પેલો અડધો મુદ્દામ પેલા હશે ને એ તો આમ ખેંચી ખેંચી ખાઈ જતું એવું? ફેંકવો બુડા એટલે મને ખબર હતી એટલે મારું માથું ચડાવી દીધું અને આજ તો એની વાડી લઈ લીધી મેં. હવે ચેવું થતું રે મારા ઘરે પનીર ટીકા બને અને એને જે બટાકવાની બન્યો. એટલે આપણે બે એટલે મારું લહોટીને ખાતો છે એ મને ખબર. આપણે હોય ને એટલે ભલભલા ના જાય કે તારું એ કેવા આયા હતા ફેક ફેક કરતા હતા આવ્યા. અને તમે ઘેર જો ક્યાં ના એટલે બોલ્યા. જતા જ રહો ને તારું. હા હું એ જોતા હા. ખાવ.